જય જય બોલ્યા જય બોલવી જોઈએ. જે જેનો જેનો મોઢવે જાવ એને ગોણો ગાવા સારી વાત. તો આપણે ભજનમાં આવ્યા તો ભજનમાં તો બીજું શું કહેવાનું આવે, જય બોલવાની આવે. એક સંતો તમને ખાલી માહિતી જય જ બોલાવે તો આપણે બોલી કહેતા તો આખું જીવન ભજનમાં તો શું જાય જીવનમાં તો ભજન કરવા માટે ગુરુ મહારાજે આવ્યું પણ એકલી જય નહીં બોલાતી છે ને ભજન તો થાય જ. જય બોલો, પ્રેમથી જય બોલો. તમે જય બોલશો તો તમારા આત્માનું કલ્યાણ થશે અને જેના આપણે નિર્વાણ તિથિમાં આવ્યા તો એ અંશ આ તમારા નાદની જય અભળશે તો એનો આત્મા સર્ગે ભાવથી પ્રેમથી કુદરતના મળે છે. એટલે જય બોલો. બોલ સદગુરુ દેવ કી સત સનાતન નિર્વાણ અંશ કી. આજે આપણે સમવ નાના સેદુબાની પુણ્યતિથિમાં સૌ મળ્યા. સેદુબાના નામની પાછળ આપણે સૌ મળ્યા એ બદલ એ કુટુંબ પરિવારને લાખ લાખ વંદન. આપણે ભજન સત્સંગમાં કવિરાજે આનંદ કરાયો, અમારે મગનભાઈ પણ આનંદ કરાયો. સૌ સંતોષજી બેન નાની ઉંમર પણ એમની પણ બહુ ભાવ છે એમનું ભજન ગાવા. 2-3 દિવસથી હળંગ ઉજાગરા થયા એટલે થોડી શરદી પણ તકલીફ છે પણ આ જીવન મળ્યું એ આનંદ માટે મળ્યું. લોકો દુનિયામાં આ આત્મા જો કદાચ ભટકતો હોય તો આનંદ જ પડે. રૂપિયાની કમાણી શું કરવા, ખૂબ બધા પૈસા હોય તો આનંદ થાય છે. ભજનમાં જે જેનો ભાવ છે, જે ભાવથી આવે છે એ સારું કોઈ ગાતા હોય, કોઈ સારી વાત કરતા હોય તો એ એમની મોજ. સંગીત સારું વાગવું એ પણ એક આનંદ છે. આનંદની મોજ માટે આ જીવન. અને બીજું કે कौल वतन दे के बाहर आयो, आकर लोभ में जीव लगायो, मूर्ख मूढ़ गमार भजन बिना न रहे पशु समार. आ जीवन મળ્યું તો કદાચ આપણું જીવન ભજન વગર જતું રહેશે તો પછી પશુ અને આપણામાં કોઈ ફરક છે એ આવી આ વાતની જાણ કરવા માટે આગળથી મહાપુરુષે આપણા માટે વાણી સત્સંગ આ ભજન રાખ્યા અને આવા મહાપુરુષો આપણને ભળીએ ખરા પણ એનું કંઈક સમજમાં આવે તો જ કંઈક જીવનમાં કલ્યાણ થાય, કંઈક આત્માનું તો જ કલ્યાણ. સમજમાં તો આવું ન કે શું કહેવા માંગે છે વાણી ભજન. આ જીવ કઈ કરતા જાગે ને કઈ કામ ધંધો કરતા કરતા તો જીવન જતું જ રહેશે. એક દાદા હતા તો જીવનમાં ખૂબ બધું કામ કર્યું કે હું એક સારો મોટું મકાન બનાવી દઉં. મહેનત કરી સારું એવું મકાન બનાવ્યું, લાદી બીજી નોખી ધાબા બીજા ભરે એ શિયોનો છે. છોકરા પરણાયા, છોકરાના ઘેરથી વહુ આવી અને દાદાની ઉંમર 60-62 વર્ષ જેવી થઈ. વહુ આવી એટલે 1-2 વર્ષ જ એટલે પોતું માર્યું હોય કે દાદા હાલત પોતું માર્યું છે હમણાં બહાર બેહો. પેલા દાદા કે 60-62 વર્ષ કોણ કરી કરીને મરી ગયા લો આખું મહ્યા બાજુ. બહુ સત જે મારું કહેવાનો ભાવાર્થ શું છે એને સમજ. દ્રષ્ટાંત કઈ માર્ગ ચિંતતું હોય એ જીવન કોઈ એળે ના. એટલે થોડો સમય થયો એટલે દાદાને કે દાદા તમે આટલા બધા પગથિયે ઘરમાં સડી નાખો, કદાચ ઉંમરથી હવે પડી જો એના કરતા આપણે વગણામાં ઢોલડી રાખો
તે અમે તમને તો બેઠા ચાય આલશે, તેમ થશે એટલે જમવાનું આપશે, અને તમારે ઉપર આટલે બધા આવવાની શું જરૂર છે? દાદાની ઢોલડી વગણામાં રાશ. હવે દાદાને ઘર હમું જોઈ રહી હોય કે જુઓ કે મારે એ શિવ મીનવાસી અને જો આમાં તો કહેવાય દેતા ને આવું ના આવું મનમાં વિચાર કરી આપણે આવું ના. પછી થોડો સમય ગયો કે દાદા તમે તો આખો દાડી વન હોય બેહી રહો, તને આપણે બધા ફતો બાન બધા બાર પેલા ઓટલે ગોદરે બેહાઈ છે ઘડીક જેમ ભેળા બેહતા હોય તો તેમે તમારે જાય કોક જૂની વાતો કરો તમારો સમય જાય ભેગા કરી બેહો. તે એમ કરતા કરતા બાર મોકલવાનું ચાલુ કર્યું. તે જો 11:30 12 વાગતા વાગતા ને 11:30 કદાચ આવી ગયા તો શના ભૂષા થઈ ગયો છો, બેઠે બેઠે કોઈ કોમ ધંધો નથી. એટલે પેલો ડોહો એમ કરતા કરતા રીસે પડ્યો. રીત તો સડક કે આટલી બધી મહેનત કરીને મકાન બનાવ્યું હોય અને રહેવાનો સમય જો સારો આવ્યો બધું કરી તૈયાર નહીં એટલે કાઢી મેરે તો કેવું થાય. ડોહાને એવું થયું કે ઓના કરતા મરી જાવ સારું. તે ડોહો એક દાડો તો રીસે પડી અને ઘેરથી નીકળી ગયો કે હવે મરી જાવ જીવું એ બહુ છોકરા કોઈ ગણ કશું આપણો મોન ના હાલે આવું કરે એના કરતા મરી જાવ સારું. ડોહો આવા વગડામાં એક જૂનો કૂવો હતો. તે કૂવામાં પગ લબડતા કરી જો મરવા કોઈ નીકળે તો કોઈ તરત મરી જાય ના. બહુ વિચાર કરે એમ કરો ઓમ તાકે કોઈ નામ કોઈ ખેંચે છે કોઈ મોર તાકે કોઈ ભારત વળી કે શું કરવા પડે રહેવા દે એવું કે છે. આવું વાંચતો જોવી બધાય રિહાઈ જાય ને એ જોજો રિહાઈ ગયો હોય કોક ના એકદમ રહે ખરો પણ આમ બાર લમણા વાળા કોઈ મને લેવા આવે કોઈ લેવા આવે એમ જોઈ જ રહ્યો રિહાઈ ગયો હોય ને એ પગ લબડતા કરીને કરું મળતા કે વિચાર કરે એવામાં બે જમી થઈને નીકળ્યા. જમ એટલે જમને આ ઓને જોયો ખરો પણ પગ કુવા મોય લબડતા કરે એક બીજો જમ અરે આ ઓમ ચૂપ બેઠો છે આમ મેં પડવા તો નહીં બેઠો અને ઓનું ખાતું ખુલ્યું નહીં જો પડે ના લે નકર વળી ભગવાન કે વાંચો લાયા બોલશી કે પેલો કે પૂછો તો ખરા કે ના 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 પડે પૂછો તો ખરા. એટલે કે દાદા ચમ ઓમ બેઠા છો જાગી લ્યા તો આવા ટણી થઈ ગયા જાગી તારા માર્ગે તાર કોઈ કોમ છે જા જા તો કે ના ના કહો તો ખરા કે ઘરવાળા બધા આવો વખો પાડે છે તે હવે મરી જાવ છે જીવવું નથી. એટલે પેલા જમ કે યાર એનું ખાતું ને આવશે તો શું કરશે નડશે અને માણસ ને બહુ લાલચું હોવાનો થાય જો કોઈક લાલચ મળી જાય ને તો એ મરવાનું પડ્યું મેલે. એ પેલા જમ કે ઓને કોક હવે આપણે કોક આલો લાલચ ત્યાં પાછો ઘેર જાય કે દાદા તમને એક વસ્તુ અમે શીખવાડ તો તમે મરવાનું રહેવા દો કે હા પેલા કહો તમે શું કહેશો કે તમે અમને અત્યારે ભાળો છો ને અમે જમ છે તમે અમને ભાળો છો ને કે હા તો તમે એકલા અમને ભાળશો બીજું કોઈ ભાળશે તો તમે કોઈ ગામમાં બહુ બીમાર વ્યક્તિ હોય અને ડોક્ટર રજા આલી દીધી હોય કે હવે યાર એક દાડાનો મહેમાન છે ઘેર લઈ જઈ સેવા કરો અને અમે પોઝિટિવ ઊભા હોય તો એ મરશે અને જો કદાચ ઓછે ઊભા હોય તો નહીં મરે. તારે આજ એ ગામમાં જઈને કેવું અમે પોઝિટિવ ઊભા હોય તો મરે છે એમ કેવું અને ઓછે ઊભા નહીં મરે એવું તારે કહી દેવું કે હારું તાણ નહીં મરવું રહેવા દીધું. અને પાછો આવ્યો ગામમાં એ દાડે એક ભાઈને અમદાવાદ લઈ ગયેલા મહિનેથી બીમાર અને ડોક્ટરે કહી દીધું કે હવે એક દાડાના મહેમાન છે તમે ઘેર લઈ જઈને તમારે જે સેવા કરવી કરજો અને ખોટો ખર્ચ હવે કરવાનો રહેવા દો એમ કરીને ઘેર આવ્યા. એટલે વાને એમ લાય હું જઉં પેલાને કીધું છે ચમ થાય છે ત્યાં જઈને પેલાને ખબેલા ચમ છો સારું છે તો જમો ઓછે ઉભેલા. એટલે વાને પેલાના માથે હાથ મેળવી કીધું કે આ ભાઈ 4-5 દાડા થાય ને એટલે આપણા ગામની શેરીએમ ફરતા હશે. કોને આવું કીધું જમ ઓછે ઉભા હતા શીખવાડે ડોક્ટર તો કાઢી મેલે ઘેર લઈ જ છો પેલા કે એ શું મૂર્ખા બોલ બોલ કરી
ડોક્ટર આવા ભગવાન જેવા હોય, જેટલા ડોક્ટર બદલ્યા, કેટલું ખર્ચ કર્યું અને રજા આલી, તું આવું કઈ? ના ના, હું તો કહું તમારું મોનું ઉત્પન્ન હોતા હે એમ કરીએ તો ઘેર આવતો પેલો તો એક હવાર પડી અને થોડું પાણી પાણી માજુ હોય વળી બપોર થાય થોડું ખાવા આવે. 2-3 દાડા ચાર હાથે બેઠો થઈને પાણી પીવે, હાથે બહાર એક દવા જાય, બધે હાથે ફરવા મળે એમ કરતા વગણમ બે મળે. 4-5-6 દાડા થયા વાહનો ચોક ઠેડી આવ્યો ગોમના બધા કે પેલો કોક જોણ છે. હે અરે કોક જોણ છે, કોક મોદું પડે મને બોલાવે, કોક મોદું પડે મને બોલાવે, અરે કે મરી જાય. અને ડોક્ટર એમ કીધું કે આ હાથમાં પૂરો થઈ ગયો, હવે મને કોઈ તકલીફ નહીં, તમે તાર ઘેર લઈ લો. હાથો હોય એકદમ આરે ઘેર ખબર લેવા દે ને, આરે કે 2 દાડા રે, 2 દાડે ફાટ લઈ ઢોલવા. આર્યો કોક જોણ છે એમ કરીને કોમે ગમતી હોય તો ગાડીઓ લેવા આપવા મોટી, કોઈ ભેટ આલે, કોઈ ભય આલે, કોઈ પંખા નવા લીધે, કોઈ ઘડિયાળો લીધે, કોને તો હરાજમનો પારદાર ડોહે છોકરાની હોમે બીજો બંગલો બનાવ્યો. પેલે બંગલો તો દાવાન બંધ કરી દીધું, બીજો બંગલો હોમે વાડામ બનાવ્યો મોટો. પેલામાં એક એસી ડોહે તો 3 લેશે એકલે. કામ કરનારા રાશન ડોહો ઓમ કરતા કરતા એનું ભૂલી ગયો. જો આ બધું કરતા કરતા મોજો કરતા કરતા આપણું ના ભૂલાઈ જાય. એક સમય યાદ રાખવો જેવું છે, જાવું છે નિર્વાણી, આત્માની કરી લ્યો ઓળખાણી. હે નર ચેતન વાળા તમે ચેતીને રહેજો, એક દાડો જાવું છે નિર્વાણી, એક દિવસ તો આવશે આવશે ને આવશે એટલે કઈ આત્માનું કલ્યાણ કર્યું. હવે પેલો ડોહો રાતનો એક દાડો 4 વાગે ઘેર આવ્યો અને પૈસા હમા પગ કરતા હશે, પેલો જમ આવી અને પોઝિટિવ બે ઉભા હો એટલે મને નજર ઓમ પડી કે ચિયા. પેલો જમ કે અમે તમ ભૂલી ગયા કુવા વાળા તે કે હોય કેમ આયા? તમ કે હોય ના વારો આવી ગયો. ભલા મોણો વારો આવી ગયો એટલે આયા. ડોહા ને ખબર કે અરે આ પોઝિટિવ ઉભા હોય ને તો જ લઈ જઈ ગઈ. ડોહે માર્યો કૂદકો, હડમ લઈને તગડો થઈ ગયેલો હતો. કૂદકો મારીને પગ ફેરવી નો છે, હમણાં માથું કર્યું, પગ જમ દોડ્યા, ડોહો ફેર કૂદ્યો, પગ ઓમ ફેરવ્યા, માથું ઓમ કર્યું, જમ પાછા ઓમ પટ્ટી લગાવી. હારી રાત હવાર ઉઠીને જમને દોડાયા. આ હીરો માણસ છે, તમે આ કરી શકો? આટલી તાકાત માણસમાં છે. ભગવાનને કેટલા ફેરા ખવરાય, નરસીજો તમારા નાઈ ભક્તે સાપરા કરવરાયા, કોઈને વળી ઘેર પવરાયા. એ મોણા હતા કોઈ બીજા મનુષ્યમાં આ તાકાત છે કે ભગવાન નહીં દોડા. તાકાત છે પણ એ ખાતા જાવું પડે, એ ગતિમાં રહેવું પડે. પેલા જમ દોડાયા કર્યા. સવારે 5 વાગ્યા પેલા એના હોમે છોકરાને બધા જાગ્યા કે ભાના ઘરમાં કોઈ ભબાકા થતા નહીં. ભાબા શું વાસી દીધેલો હડો એ ખખડાવે પણ કોણ ઉઘાડે? ભા પેલા ઉઘાડવા દે, પેલા જમ પકડી પાડે. એ ભાગ કૂદકો મારે, જમ દોડે, ફરી કર્યા. પેલા છોકરાને હા ના કરીને ભા ઉઘાડો કોણ ઉઘાડે? હા ના કરીને દરવાજો ખોલ્યો. પણ પેલા બધા તો જમ બાળે ના, પેલા બધા જમ ના બાળે, એકલા ભા જ બાળતા હતા. એટલે કે ભાને કોક થઈ ગયું છે. પેલા ભા વળી કે છેટારો આવતા ના, પકડે તો પાછા જમ લઈ જઈ છેટારો ટુકડા ના. પેલા ટુકડા ભા ના પાડે. એમ કરતા કરતા કોઈને હાથ પકડ્યા, કોઈને પગ પકડ્યા, કોઈને માથું પકડ્યું, ભાને હરું પરના દબાઈ રાખ્યા. બોલો હતા આપણે છેલ્લે ઘરના તો આવ પાડશે. ઘરના કે જો તમે પાસે કીધું કે જો તારા ઘરના છે બીજા છે, હવે બોલ લઈ જા. શું કરે? લઈ જાય. એટલે જીવન ઓમ આપણું જતું રહે છે. કઈક ભેળું કરી દઈએ, કઈક કામ કરી દઈએ, એ માયામાં આપણું જતું રહેશે, આપણને યાદ રહેશે નહીં. એટલે એક વસ્તુ યાદ રાખી અને જીવનનો આત્માનું કલ્યાણ કરવા જેવું છે. આટલું કહી આપ સર્વના ચરણો વંદન કરી વાને વીણ્યું. બોલ રામા પીરની